સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સાલ મુબારકની ભાવનામાં મૂળમાં જ ભૂલ. સાલ મુબારક. વિશ યુ હેપી ન્યૂ યર. તમારું અને તમારા સગાવાલાનું નવું વર્ષ સુખી થાવ. સામેવાળો પણ એ જ લાગણીથી આ મુજબ કહી એકબીજાને જાણે શુભેચ્છા પાઠવે છે, જાણે હિતેચ્છુ હોય એમ. સુખનો, પુણ્યનો, શુભેચ્છાનો અર્થ, મર્મ, ભેદ તો ભેદી જ જાણે. ખરું સુખ શામાં છે? પરમ કુબોદેવે ભાવના બોધના ઉપોદ્ઘાતમાં જ આ અંગે બોધ્યું છે. અને મોક્ષમાળામાં તો શિક્ષાપાઠ 61 થી 66 છ પાઠ લખ્યા. એ વાંચી વિચારતા જણાય કે સાલ કે ભવ ક્યારે મુબારક થયા ગણાય, ભાવના સિદ્ધિ ક્યારે થઈ ગણાય. મુબારક શબ્દનો અર્થ અભિનંદન, વધામણા કે સામેવાળાને કોઈ વ્યવહારિક સિદ્ધિ કે ઈચ્છિત વસ્તુ મળે તે નિમિત્તે વપરાય છે. સાલ મુબારક આ શબ્દ પ્રયોગ નવા વર્ષની શરૂઆતમાં એકબીજાને ભૌતિક સુખની મનોકામના પૂર્ણ થાવ એ ઈચ્છા રજૂ કરતા વપરાય છે. દિવાળી પછી બેસતા વર્ષે અને નાતાલ પછી નવા કેલેન્ડર વર્ષની શરૂઆતમાં પણ ગતાનુગત રીતે જન્મ દિવસે, લગ્નને દિવસે, પરદેશ ગમન વેળા, પરીક્ષા આપવા જતા, નવું ઘર કે ઓફિસ લેતા અને બીજા અનેક વ્યવહારિક પ્રસંગો વખતે શુભેચ્છા, આશીર્વાદ કે આવી વધાઈ પ્રગટ કરવામાં આવે છે. આકાશી દેવી શક્તિ, અગમ્ય શક્તિ કે પોતે માનેલા પરમાત્મા કે પોતે માનેલા ગુરુ પ્રત્યે તે અંગે પ્રાર્થના પણ કરવામાં આવે છે. અને શબ્દ પ્રયોગ કરવામાં આવે છે કે ભગવાન તમારું કામ સફળ કરે, કે ગોડ બ્લેસ યુ વગેરે વગેરે. આવા પ્રકારના ખ્યાલો જૈનેતરમાં બધે જ જોવા મળે છે. બહારથી તો વિતરાગ માર્ગમાં ગણાય તેઓ દ્વારા પણ ઘેર અને બાહ્ય જગતમાં તો ઠીક, પણ ધર્મ સ્થાનકમાં, આશ્રમમાં, તીર્થસ્થળમાં પણ આવી જ પદ્ધતિ આદરવામાં આવે છે. કોઈક માંદગીમાં અટવાયા હોય, નાનું મોટું ઓપરેશન વગેરે કરવાનું હોય કે કોઈ મોટો નિર્ણય લેવાનો હોય, ત્યાં પણ રૂબરૂમાં કે ફોન વગેરે માધ્યમથી શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે. અહીં પણ ભાવના તો દેહને લગતી જ હોય છે. ઉદય કર્મોમાં ક્ષમતા રાખવી કે સમાધિ મરણની યાદ અપાવે એવી તેવી કોઈ વાત હોતી નથી. એવી વાત કરવામાં આવે તો રસ તો ન આવે, પણ નજીકના ગણાતા સ્વજન પરિવારોને તેવી વાતો અપશુકન જેવી કે અમંગળ જણાય છે. આવી વખતે રોગ જીવણે નીવડે કે ઓપરેશન અસફળ થયું તો તે વખતે શું કરવું જોઈએ? સમાધિ મરણ કરાવવા, મોતની પથારીએ પડેલા અને તેના નજીકના ગણાતા સ્વજનોએ મોત અંગેનો વિચાર ઘણા શાસ્ત્રોનો અભ્યાસ હોવા છતાં પણ આવી વખતે ઉગતો નથી. સમાધિ મરણ કરાવવાનું ભૂલી જવાય છે. એ વિશે ચર્ચા વગેરે કરી, વિચારની આપલે કરી સમાધિ મરણની કોઈ પ્રકારે તૈયાર કરવાની વાત ભાગ્યે જ થતી હોય છે. સમાધિ મરણની વાત એ તો પુસ્તકમાં જ ધરબાઈ રહે એવું બને છે. જીવનનો વ્યવહાર બધો પરદેશી, પાશ્ચાત્ય સંસ્કૃતિ મુજબ થઈ ગયો હોવાથી, વેસ્ટર્નાઇઝ થઈ ગયો હોવાથી આ વર્તન સહજ થઈ ગયું છે. અને આધુનિકતાના નામે, પોતે ભણેલો છે એ નામે બદલાઈ ગયેલી જીવનશૈલી પરમાર્થ ભૂલાવે છે એ તો નિર્વિવાદ છે. આવા પ્રકારની જીવનશૈલી રગે રગમાં દ્રઢ થઈ ગઈ હોય છે કે આવી વાતો પણ વેદિયાપણું લાગે. આ ખોટું થઈ રહ્યું છે તે સપને પણ ન ભાસે. આ એક ગાઢ મિથ્યાત્વ દર્શન મૌનીનો જ પ્રકાર છે. ખરી મહત્તાના પાઠમાં પરંપરાએ બોધ્યું છે તેમ જો આવે અવસરે જીવ સાવચેત ન રહ્યો તો વધી રહેલા લક્ષ્મી, અધિકાર, કુટુંબ અને પરિવાર એ તો અધોગતિના કારણો થઈ પડવાના. આ જ વાત મોક્ષમાળા શિક્ષાપાઠ 67 અમૂલ્ય તત્વ વિચાર બહુ પુણ્ય કર્યા પુંજથી તેમાં કરી કે લક્ષ્મી, અધિકાર, કુટુંબ અને પરિવાર વધશે તો સંસાર વધશે અને ન હૃદય હારી જવાનું બનશે. બહુજન સમાજમાં એવો લાંબા કાળનો અભ્યાસ થઈ ચૂક્યો છે કે આ હજુ બુદ્ધિમાં જ ઉતરે નહીં. આ જ મિથ્યાત્વ છે. જ્ઞાનીનો બોધ આ ટાળવા અંગે છે. તે તેમ થતું તો નથી, પણ વ્યવહારમાં તો આમ કરવું જ જોઈએ એમ મનમાં રહે છે. આ ચારિત્ર મોહની તો ઠીક, હજુ મૂળમાં જ ભૂલ છે. તેથી દર્શન મોહની ગણવાની છે. મિથ્યાત્વ જ છે, ઊંડી સમજણ જ છે. વળી વચનામૃત 85 બોધ્યું તે જેટલા પોતાની પૌદ્ગલિક મોટાઈ છે એટલા હલકા સમજે. પરમ કૃપાળુદેવ સૌભાગભાઈને આવી ધંધા વેપારની વાતો પણ લખવા કરવા ના કહેતા. પૂજ્ય પ્રભુશ્રીજીને દેહની અસતા વેળા જણાવતા કે મુખ્ય મરણ તો ભાવ મરણ છે અને દેહાદી વિશે વિકલ્પ છોડવાનો બોધ છે. સ્વયં જ એક બાઈને માગવા કહ્યું કે બોલ
શું જોઈએ છે? એ બાઈએ છોકરો માગ્યો. પ્રભુજી બોલ્યા, મેર ગાંડી, અનંત સંસાર વધવાનું કારણ અમે તે આપતા હશું, જ્ઞાની તે આપતા હશે. પૂર્વભૂમના પણ પરિચય એવા ખીમજીભાઈને ગોપાલદેવ કહે છે કે હું તમને ધન અધિકથી સાહેબૂત થાવ તેમ પરમાત્માનું યોગ ન કરે. વચનામૃત 52. મોટા બનાવીને પત્ર ન લખવાનું કારણ જણાવતા કહે છે કે પોતે કાંઈ રીસાયા નથી, પણ હવે કાંઈ રાગ કે દ્વેષ નહીં, અને સંસારી સંબંધ મિથ્યા છે, જે મિથ્યા છે તે માટે પ્રીતિ વધારવી નથી. એ વચનામૃત 202માં સ્પષ્ટ જણાવ્યું છે. પૌદ્ગલિક દોસ્તી છોડે જ છૂટકો છે. હવે જુદા જુદા કહેવાતા મંગળ પ્રસંગો વખતે અને નવા વર્ષની પાઠવાતી સાલ મુબારકની ભાવનાનો અર્થ સમજવા કોશિશ કરીએ. જન્મદિવસની શુભેચ્છા પાઠવી એટલે મૂળમાં તો ફરી ફરી જન્મો અને મરો એવા આશીર્વાદ આપ્યા. આવો શ્રાપરૂપ કનિષ્ઠ અર્થ થયો આવી શુભેચ્છાઓનો. લગ્ન દિવસની શુભેચ્છા પાઠવી વિષય સુખમાં રાચી માચી ફરી ફરી સંસાર માંડો અને સંસાર લીલો રાખો. વધે માત્ર સંસાર જેના પ્રતાપે, ચિરંકાળ જે દેહીને દુઃખ આપે, સ્વરમાં તણો ભોગ એવો ગણેજે. બ્રહ્મચર્ય અષ્ટક શ્રી કુંદકુંદ આચાર્ય મહારાજ. ધન આદિ વ્યવહારિક સિદ્ધિના અભિનંદન પાઠવ્યા. ફરી ફરી સંસારના ઉદ્યમી રહો. આ અન્યને શુભેચ્છા રૂપે કહ્યું કે લખીને મોકલ્યું કે પરિગ્રહ વધારો. આ તો બધા વ્રતોને નબળા કરનાર, અને આવું જ વર્તન અન્ય પાસેથી પણ ઈચ્છવામાં આવે છે કે મને સામેવાળો આવી શુભેચ્છા પાઠવે, એટલે કે આ સંસારમાં હું પણ કૂટું અને તું પણ કૂટ, બંને ડૂબતા તણાઈ જઈએ. ખરેખર જ્ઞાની પુરુષ કે તેના વચનો સતરૂપે સ્વીકાર્ય ભાષ્યા હોય તો આત્મભાવે તો આ સંસાર વધવાના કારણોથી દૂર રહેવાનું બને. એને તો વિષયારસ વિષ જેવો લાગે અને આ સંસારમાં ચેન પડે નહીં. વાત ગમે નહીં વિશ્વની, આઠે પર ઉદાસ. જીવ મૂળ માર્ગથી લાખો ગાઉ દૂર નીકળી ગયો હોય ને, અત્યારની ભૂમિકામાં બુદ્ધિમત ન ઉતરે તેવું પાસે છે. તેથી પોતા માટે અને પોતાના વાલા ગણાય છે તેઓ માટે લોક સંજ્ઞાએ ભૌતિક સામગ્રીઓ વધે એ જ ઈચ્છવામાં આવે છે. સાલ મુબારક, હેપી ન્યૂ યર આ પાઠવાતા ખરેખર સંસાર પરિભ્રમણના સંદેશા. શ્રાપ આપ્યો કે આશીર્વાદ એ વિચાર માગી લે એવું છે. મુમુક્ષુ જીવને તો આરંભ સમારંભ ઘટે, પ્રવૃત્તિ સંકોચે, અનર્થદંડ ઘટે અને આત્માર્થમાં વૃદ્ધિ થાય તેમ કરવા પરમ કુલદેવ વચનામૃત 609માં બોલ્યું છે. આવી રાચી માચીને થતી ક્રિયાઓ અટકે નહીં તો કોઈ દિવસે પણ જીવનું કલ્યાણ થાય નહીં એમ વચનામૃત 609ની 13મી કોલમમાં બોલ્યું છે. સંસારમાં રહેવું અને મોક્ષ થવા કહેવું એ બનવું અસુલભ છે. વચનામૃત 86 અને વચનામૃત 153. એટલે ખરેખર તો સાલ મુબારક એટલે આબાદી આપનાર, સુખ આપનાર એવું એ એટલું મુબારક કહેવાય જેટલો સંસારનો નાશ થવા પામે. કોઈ એમ સાલ મુબારકના ભાવ કે ભાવના પાઠવતો નથી કે હવે આગામી વર્ષે સત્સંગ ભક્તિમાં વધુને વધુ સેમી ફાળવજો અને હું પણ તેમ કરીશ. લૌકિક રીતે પાઠવાતી આ સાલ મુબારકનો સંદેશો કે ભાવના એ તો મૂળમાં જ ભૂલ થઈ. શુભેચ્છા નહીં, અમંગળના આશીર્વાદ અજાણપણે આપ્યા અને લીધા અને સાથે રાજી પણ થયો. રેશમની દોરીની ગાંઠ અને માથે તેલનું ટીપું. હવે એ ગાંઠ ઉકેલવી કેટલી અઘરી થઈ પડે એ ઊંડા વિચારે સમજાય એમ છે. વચનામૃત 5ના 68મા બોલમાં ગોપાલદેવ બોલ્યું કે જે બાહ્ય મિત્રો પૌદ્ગલિક વાતો અને પર વસ્તુનો સંગ કરાવે તેઓને ત્વરાથી તજો. અને વચનામૃત 659માં બોલ્યું કે સર્વ દુઃખનું મૂળ સંયોગ સંબંધ છે એમ જ્ઞાનમંત એવા તીર્થંકરોએ કહ્યું છે. સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઈચ્છા ન થવી જોઈએ, અને એમ નહીં તો એ જીવે જ્ઞાનીના વચન સાંભળ્યા જ નથી, જ્ઞાનીના દર્શન પણ તેણે કર્યા નથી એમ તીર્થંકર કહે છે. એમ વચનામૃત 454માં લંબાણપૂર્વક સમજ આપી છે. યોગ્ય વ્યવહાર કોને કહીએ તેની સ્પષ્ટ વ્યાખ્યા વચનામૃત 232માં ગોપાલદેવ બોધી છે કે ન ચાલતા કરવો જોઈએ, અને તે પણ પ્રારબ્ધવશાત અને વળી નિષ્પૃહ બુદ્ધિથી એવો જે વ્યવહાર તે યોગ્ય વ્યવહાર, બાકી બધો ગેરવ્યવહાર. આ કળીકાળમાં ભારે કર્મી ભેગા થયા છે અને આખી જિંદગી ગેરવ્યવહારમાં જ વીતે છે. હવે નવા વર્ષથી જાગ્યા ત્યાંથી સવાર, મૂળ જ્ઞાન હાંસલ થયું, દેહને આત્મા જુદા માન્યા, અનંતકાળ દેહની જ સુખાકારી ઈચ્છી ત્યાંથી હવે પાછા ફરવાનું છે. સંસારનો નાશ એનું નામ મોક્ષ, અને તેથી સમય માત્રના અનવકાશે સમસ્ત લોક સ્વરૂપસ્થ હો, આત્માવસ્થા પ્રત્યે હો એ જ ખરી મુબારકબાદી. જ્ઞાની આ જ ઈચ્છે છે અને આવી મુબારકબાદી પાઠવે છે.
બક્ષે છે. પણ અક્રમીનો પડ્યો કાણો. રામચરિત માનસમાં આચાર્ય તુલસીદાસજી કહે છે તેમ સકળ પદાર્થ હે જગમાહી, પુણ્યહીન જીવ પાવત નાહી. હરિનામ રાજનામ હીરા વેચાય, પણ ખપ વગર ખરી કિંમત ન થાય. અધ્યાત્મની જનની અકેલી ઉદાસીનતા, સુખ કી સહેલી હૈ અકેલી ઉદાસીનતા. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.